ટાઇલ્સમાં દાબરા ખાતામાં બધે રહી ગયો ને સિમેન્ટ ભરવો પડે એટલે હવે કમ્પ્લીટ કામ પૂરું થઈ ગયું. કોઈ હલચલ થતી નથી. દૂધ ધૂણામાં જાય કે હેઠું એની કાંઈ માહિતી મળતી નથી. ન કોમેન્ટ ખબર શું પડશે. આ થેલી છે અવની 11 માલિકો થોડાક નાખેલા છે તોળિયા. તારીખ છે 31/2026. અમે આમ ફૂટને અંતરે વાવો છો. તમારે કેવી રીતે વાવો છો કમેન્ટ કરો. એક એંડો મેળવો આટલામાં 1 કિલો વાયા છે. આમ તો બીજી જગ્યાએ વાયા પણ 2 પ્લોટ પેલી બાજુ છે. ખાલી વરસાદ આવ્યો તો રાતના કેવું છે ખેતર મજા મિત્રો. ખેતરમાં આવ્યા હતા રોધણા તૈયાર. એક બાજુ રોધણા આવે, એક બાજુ ગાયા આવે, એક બાજુ વાંદરા આવે. કેટલો ખેડૂતને ત્રાસ ટકા હોય તો પૂરું ના. પેલા ગોદડમાંથી કરતા એના પાયા, હવે લોખંડમાં કરે. દેખો આરવા છે એના 2 બાજુની ડગળિયા. આ પેલા લકડા નાખતા આડા 3 એની જગ્યાએ લોખંડ. આ પાયા આવશે આ ટાઈપ. એક આ બાજુ આવશે. 4 પાયા આવી જાય. આ તૈયાર થઈ ગઈ. હા, વેલ્ડિંગ પીઠે વાળા માતાના ઓયડીનું બાયણું બનાવવા. આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ઝરમર આવે છે. ના કડવડર ના ભડર, માપે વરે છે. નથી વીજળી બીજી વળો અંધારી રહ્યો છે. આ બાજુ માથે છત્રી દેખાતું નહીં. 2 છેડ મારીને તમે તૈયાર કરી દીધી છે અને એડા બાપાનું ચાલે જેવા એંડા વવરાય છે. અમારે ખેડૂતાને કામ ખૂબ કાઠું હોય છે. પરસેવામાં માણસ રેપ જેપ થઈ જાય. શું કરે પછી થાકીને